મિત્રો જો આપણે આ પાર્સલ છે આજ આવ્યું હતું અને એમાં શું છે બધું તમને દેખાડો આગળ ખોલી આપણે પાર્સલ મંગાવ્યું ત્રણ ચાર સમોસા મંગાવ્યું પણ આજ આવ્યું છે મારા બાને ને મારા પપ્પાને આપણે એક સારી ખબર આપવાની છે આપણે કેવો રિએક્શન બને આપણે જોવું. તો કેમ છો મિત્રો બધા મજામાં? તો તમે બધા મજામાં જ છો. તમને બધાને જય માતાજી, જય શ્રી રામ ને હર હર મહાદેવ. તો આપણે જો કામેલી ભાઈ આવ્યા છીએ ઘરે ને આપણો કંઈક પાર્સલ આવ્યું તો આજ આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે અને શું છે એને તમને જણાવું. તો હાલો આપણે અનબોક્સિંગ કરી અને વિડીયોમાં બનાવી રહીજો. મિત્રો જો આપણે આ પાર્સલ છે આજ આવ્યું હતું અને એમાં શું છે બધું તમને દેખાડો આગળ ખોલી આપણે પાર્સલ મંગાવ્યું ત્રણ ચાર સમોસા મંગાવ્યું પણ આજ આવ્યું છે આપણે શું છે હું નહીં જણાવશું. તો આ નીકળે છે ત્યારબાદ એક આ નીકળ્યું છે. આ બે છે એના બોલ છે તો આપણે એને હવે જોડી દેવું. હવે કેમ જોડાય હવે આપણે પહેલી વખત મંગાવ્યું છે હવે લગભગ ગાય જોડવાનું છે. હવે આવડો બોલ અહીં દેવાનો. આપણે પહેલી વખત મંગાવ્યું, આપણે કોઈ દી મંગાવ્યું નથી. આપણે મોટો બ્લોક ચાલુ કરવાનો છે ને એટલે આપણે પહેલી વખત મંગાવ્યું. કેવું આવે કેવું નહીં આપણે જોવું હોય તો પહેલાં. અને આવડો આ ફિટ કરવાનું હવે. જો આવડો આપણે ફિટ થઈ ગયું છે અને આવડો આપણે હેલ્મેટમાં લગાડવાનું છે. આપણે મોટો બ્લોક બનાવીને એટલે વિડીયોમાં ચાલુ ગાડી આપણે જઈએ એટલે વિડીયો બનાવીએ એટલે મેકો પડે આપણે. તો હાલો આપણે હેલ્મેટમાં ફિટ કરીએ કેવોક લાગે કેવું નહીં. આ તો રેડી થઈ ગયું છે. હવે આપણે હેલ્મેટમાં ફિટ કરીએ. તો આપણે હવે લઈ લીધો છે હેલ્મેટ અને આપણે આમાં ફિટ કરવાનું છે. આવડો આપણે અહીંયા લગાડવાનું આવે આને અહીં લગાડી દેવાને અને આ બે પટ્ટા અહીં બાંધી દેવાના આવે. આપણે પહેલી વખત મંગાવી એટલે આપણને કઈ ખબર પડે નહીં કેવી રીતે બધું ફિટ કરવું ને. આપણે પહેલી વખત મંગાવી એટલે કાંઈ ન ખબર પડે. બે પટ્ટા નીકળે આમાં કંઈક આડાવડું થાય છે ભાઈ. એક પટ્ટો આમાં નાખવાનો એમ ખબર પડે. પહેલી વખત મંગાવી એટલે આપણે કંઈ ખબર પડે નહીં. બે પટ્ટા એક પટ્ટો તાણતો હતો બીજો ક્યાં હતો એટલે એમ ખબર ન પડે. તો આપણે જો આ સ્ટેન્ડ રેડી થઈ ગયો છે. આવી રીતે આપણું સ્ટેન્ડ છે. અહીં આપણે ફોન મેકવાનો આપણું બધું આમ ખોલી જો આવી રીતે આપણે કંઈક ફિટ કર્યું છે. આપણે મોટો બ્લોક હમણાં ચાલુ કરવાનો જ છે થોડાક સમયમાં. તો બધા જોજો ને સપોર્ટ કરજો બધાય. અને આની અંદર જે કવર આવી આપણે કવરે લેવાનું છે. આપણે જોઈએ કેવું લાગે એમ. તો મિત્રો કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો બધાય. તો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે. આપણે મંગાવ્યું હતું હેલ્મેટ તો આપણે ઘરનું છે. તો મિત્રો કેવું લાગે કમેન્ટ કરજો.
અને અહીંયા આવડો આ છે એ આપણે મોટો બ્લોગ ઉતારવો હોય અને આપણે શોર્ટ વિડીયો બનાવવો હોય તો એ જો આવડો છે અહીં ફિટ કરી દેવાનું એટલે શોર્ટ વિડીયો બની જાય. એવું બધું આમાં આવેલું છે, બહુ સારું છે. તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો બધાય. અને હમણાં આપણો મોટો બ્લોગ ચાલુ કરવાનો છે, બધાય સપોર્ટ કરજો. તો હાલો મિત્રો, જો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે અને હવે આપણે આને એક દિવસ આપણે મેકી દેવી. કાલે આપણે જવાનું છે મોટો બ્લોગ બનાવવા, તો અટાણ આપણે એવું મેકી દેવી. તો મિત્રો, જો આપણે પાર્સલ આવ્યું હતું એનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને આપણે આવ્યા છે ધાબા માથે આવ્યા છીએ. અને એક મારા બાને અને મારા પપ્પાને આપણે એક સારી ખબર આપવાની છે. તો એને તો કાંઈ ખબર નથી. આજે આપણે કારખાને પગાર થયો હતો એ કોઈને ખબર જ નથી અને મેં દીધો ને મારી પાસે છે જ. અને આપણે આ જો આપણે પાર્સલ આવ્યું ને એમાં આપણે દેવાનું છે અને એ નીચે બેઠા છે અને હું આવ્યો છું ધાબામાંથી. તો આપણે આ પાર્સલમાં આપણે પૈસા દેવાના છે. તો આપણે કેવો રિએક્શન બને આપણે જોવું. તો મિત્રો, આપણા ખિસ્સામાં પૈસા છે. પહેલાં આપણે કોથળીમાં એમ નાખી દેવી, હજી કોઈને કીધું નહોતું. તો આપણે પૈસા છે, તો પૈસા છે. આપણા કારખાને પગાર થયો હતો એ કોઈને કીધું જ નથી. આપણે નીચે જઈએ અને પછી કેવી બતાવીને આમાં આપણે પહેલાં નાખી દઈએ. પછી એને મારા બાને અને મારા પપ્પાને કેવી અનબોક્સિંગ કરો તમે. આપણે આવી રીતે આમ તક નાખી દઈએ. આમ કરી નાખીએ. હવે કેવો રિએક્શન બને તમે જો. હાલો, હું જાઉં છું નીચે. તો મિત્રો, તો આપણે ધાબા ઉપરથી એટલે હેઠે ભાઈ આવ્યા છે. આમાં આપણે બેઠા છે. આપણે એને આપણે પાર્સલ દેવું શું છે શું નહીં. હવે આ મને તો ખબર છે પણ એને ખબર નથી. તો આપણે તો નીચે વહી છે. આપણે પાર્સલ અંબાવી. મને તો ખબર છે આમાં શું છે શું નહીં, પણ જો આપણે અહીં બેઠા છે એને કાંઈ ન ખબર. હવે આપણે જોઈ કેવો રિએક્શન બને. તો હાલો બાવા, પાર્સલ ખોલો. આ તમારું પાર્સલ છે. હવે શું છે પાર્સલમાં? તમે જોવા તો ખરી શું છે શું નહીં. શું છે પાર્સલમાં? તો પૈસા છે. મને તો ખબર જ નથી તાર પૈસા આયા. હેના પૈસા છે? મને શું ખબર? મને ક્યાં ખબર છે? પાર્સલ આવ્યું એ છે મારા કારખાને પગાર આવ્યો એના પૈસા છે. તમને વેડિયાના પૈસા છે. વીડિયાના પૈસા આવશે પણ હજી વાર લાગશે. વેડિયાના આવતા કદ્યા નહીં ભાઈ. આ બધાનો સપોર્ટ હશે તો આ બધા આપણે પૈસા આવતા થઈ જાય. આમાં પપ્પાને દઈ ગયો ગણી લે. આપણે 10,000 પગાર થયો હતો. તો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે અને એને ખબર જ નથી મારા બાને મારા પપ્પાને. આપણે તો પૈસા આપી દીધા છે. હવે આ તો બેઠા બેઠા ગણે છે. ખુશી તો જો આમ પણ મોઢે સ્માઈલ આવી ગઈ. પૈસા દે તો સ્માઈલ જ આવી છે. પૈસા દે એટલે કોને કોને સ્માઈલ ન આવે. તો બસ મિત્રો, જો તમને કેવા વિડીયો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને બા આપણે કાંઈ કહીજો પૈસા આવતી થઈ જાય એવું. આપણે વિડીયોમાં આગળ જાય સપોર્ટ કરજો બધા એમ. હા, સપોર્ટ તો કરવાનો જ હોય ને, પણ પૈસા આવે તો બેટા. પૈસા તો આવે, બધા સપોર્ટ કરે તો પૈસા આવે ને, કે આમને થોડા આવે. તો બધા સપોર્ટ કરજો એમ કહીજો. બધા સપોર્ટ કરજો મારા દીકરાને. હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. In this